વડોદરા નજીક નેશનલ હાઈવે 48 પરથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે દોડતી બે બેફામ ટ્રકની અડફેટે આવવાના કારણે મકરપુરાની જશોદા કોલોનીમાં રહેતા 26 વર્ષીય આશાસ્પદ યુવાન પ્રદ્યુમન યાદવે પોતાનો જીવ ગુમાવ્યો છે। મળતી માહિતી મુજબ પ્રદ્યુમન યાદવ પોતાની બાઇક લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે પ્રદ્યુમન ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો। તે હજુ કંઈ સમજે કે ઊભો થાય તે પહેલા જ પાછળથી આવી રહેલી બીજી એક ટ્રકના પૈંડા તેના પર ફરી વળ્યા હતા। આ ડબલ અકસ્માત એટલો કમકમાટી ભર્યો હતો કે યુવાનનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકીને બંને ટ્રકના ચાલકો પોતપોતાના વાહનો સાથે ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ કપુરાઈ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડી અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર થયેલા બંને ટ્રક ચાલકોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।